હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજના અમારા લંચમાં હતો ઓળો, રોટલી, છાશ, સલાડ, મરચાં અને રોટલી. તો ઓળો તો સૌપ્રથમ પહેલા જે રીતે મોટા મોટા છે દેશી આપણે રીંગણ લઈ લેવાના છે, એના ઉપર ઓઇલ એપ્લાય કરી અને કટ કરી લેવાના છે. અને આ રીતે છે એકદમ મસ્ત શેકાઈ જાય, આમ બરોબર તમને લાગે કે ના હવે શેકાઈ ગયા છે, તો આપણે ઇઝીલી આ એમની જે છે છાલ કાઢી શકીએ, છાલ નીકાળી શકીએ એટલે આપણે શેકી લેવાના છે મસ્ત. અને ત્યારબાદ છે આ રીતે આપણે એને સાફ કરી લઈશું. આ રીતે છાલ નીકળી જાય ત્યારબાદ આ રીતે જે છે રીંગણ આપણે એને કટ કરી લઈશું. દેશી રીંગણ હોય એનો એકદમ જ સરસ મજાનો ભરથો બને, ઓળો બને છે. અને એની સાથે જો એમાંય બાજરાનો રોટલો હોય તો ખૂબ મજા પડી જાય આપણાને રીંગણાનો ઓળો ખાવાની. તો ખાસ કરીને શિયાળામાં લોકો રીંગણનો ઓળો છે પ્રિફર કરતા હોય, કેમ કે એના ગુણધર્મ છે એકદમ ગરમ છે. અને શિયાળામાં જો ઠંડી હોય તો બાજરાનો રોટલો અને ઓળો મળી જાય એટલે આપણાને આમ તાજા માજા થઈ જાય, અને ખૂબ હેલ્ધી પણ શિયાળામાં એટલો. તો અત્યારે હાલ તો અવેલેબલ હતા રીંગણા, તો અમે અત્યારે છે કે ચલો આજે આપણે રીંગણાની ઓળાની રેસીપી છે એ મૂકી દઈએ. તો આ રીતે અમે રીંગણાનો ઓળો છે બનાવતા હોઈએ છીએ. તો આપણા આ રીતે માટલું છે નાનું લઈ લીધું છે, અને એમાં 3 થી 4 પડી જેટલું સિંગ તેલ છે એ નાખી અને આપણે વઘાર કરીશું. તો હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે લસણ અને મરચાંને ખાંડી લઈએ. લસણ, મરચાં અને થોડું એવું આદુની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતે ખાંડી. લાલ મરચું પાવડર છે એ તો ઉમેરીશું જ, પણ જો એમાં 1 થી 2 મરચાં આ રીતે કટ કરી અને એને પેસ્ટ બનાવીને ઉમેરીએ તો એનો સ્વાદ કંઈક ઓર જ ખૂબ સરસ આવે છે. એટલે આપણે આ રીતે બનાવીશું. અને આ રીતે મરચાં છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો મરચાં છે આપણે ખાવા માટે સાઈડમાં, ખાવા માટે કચુંબર તરીકે, અથાણા તરીકે આપણે મરચાં છે તળી લીધા છે. એ મરચાંમાં આપણે તળાઈ જાય એટલે મીઠું ભભરાઈ દેવાનું છે, એટલે આપણે એને ખાવાની મજા આવે. તો હવે આપણું તેલ તો ઓલરેડી આવી જ ગયું છે. તો એમાં જીરું છે, જીરાથી વઘાર કર્યો છે, રાઈ ઉમેરી નથી. અને જીરું અને હિંગથી તમે વઘાર કરી શકો છો. તો હવે આપણે ડુંગળી છે જે કટ કરી હતી, આપણે નાની નાની કટ કરી સમારી લીધી હતી, એ હવે આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે ટમેટા છે ઝીણા ઝીણા કટ કર્યા છે એ આપણે ઉમેરી લેવાના છે. તો ટમેટા છે ત્યારબાદ આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે એ આપણે ઉમેરી દઈશું. તો હવે બધી જ વસ્તુને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું ચડવા દેવાનું છે. ખાસ કરીને જો તમે માટીના વાસણમાં બનાવતા હોય તો એનો સ્વાદ કંઈક ઓર જ આવે, પણ એ સામે એટલું તમારો ટાઈમ પણ માંગે છે કે માટીના વાસણમાં થોડું વધારે સમય લે એમ. માટીના વાસણમાં યુઝ્યુઅલી છે એ વાર લાગતી હોય છે રસોઈ બનાવવામાં. તો હવે આપણે સ્વાદ અનુસાર અહીં મીઠું, હળદર અને જીરું, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર છે ઉમેરી દેવાનો છે. લાલ મરચું પાવડર આપણે જો લીલું મરચું ઉમેર્યું છે તો લાલ મરચું પાવડર છે આપણે ઓછું ઉમેરીશું. પછી તમને તમારા સ્વાદના પ્રિફરન્સ પ્રમાણે કે તમને કેવું તીખું ફાવે છે. તો આપણે બધા જ જે બેઝિક મસાલા હતા એ ઉમેરાઈ ગયા છે. તો હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આપણે સારી રીતે બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે, ગ્રેવી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે જે અહીંયા ઓળો છે આપણે એને સ્મેશ કર્યો હતો એ આપણે સારી રીતે એને ઉમેરી દઈશું. હવે ઓળો આપણે ઉમેરાઈ ગયો છે. આપણે એને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આપણે ઓલમોસ્ટ હવે તમે ગેસ બંધ કરી દો તો પણ ચાલે. આપણો ઓળો છે એકદમ તૈયાર છે. બેંગન કા ભરથા રેડી હે. તો આ રીતના છે આપણો ઓળો છે બની ગયો છે.
જો તમે પણ આ રીતે કોઈ સ્ટીલના કે એલ્યુમિનિયમના વાસણમાં બનાવતા હોય તો એ પણ આ રીતે જ બનાવો તો ખૂબ સ્વાદિષ્ટ લાગશે. પણ જો માટીનું વાસણ હોય તો એ બેટર અને એમાં સ્વાદ તમને કંઈક અલગ જ આવશે. તો આપણો આ ઓળો છે તૈયાર છે. એમાં આપણે ગાર્નિશિંગ માટે છે લીલા ધાણા છે એ નાના નાના કટ કરી અને તમે ઉમેરી શકો છો. મીઠો લીમડો છે એ પણ તમે ઉમેરી શકો છો. તો હવે આપણે બધું મિક્સ કરી દઈશું. તો એકદમ જ સ્વાદિષ્ટ અને રસદાર આપણો ઓળો તૈયાર છે રીંગણનો. ઘરના જ રીંગણા હતા એટલે ખૂબ સરસ ઓળો બન્યો છે. તો ચાલો તમે પણ ઓળો ખાવા. જો આ રીતનો દેખાય છે, એકદમ જ સરસ દેખાય છે. તો આજના લંચમાં છે આપણે રીંગણનો ઓળો, છાશ, સલાડ, ત્યારબાદ મરચું, રોટલી. તો ચાલો બધા જમવા. અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.